તો રામ રામ, જય માતાજી બધાને. રામ રામ, જય માતાજી બધાને. અને આજ છે ને આપણે તમે થંબનેલ તો જોઈ જશે અને ખબર પડી જઈ છે કે અમે લગ્ન હતા ભાઈના, બરાબર. ભાઈજીના દીકરીના લગ્ન હતા. એટલે અમારે દીકરી જ થાય ને, એના લગ્ન હતા એટલે બધા કામમાં અહીંયા હતા. એટલે વિડીયો આપણે કંઈ આખરી ઉતારતા નહોતા, જેવું બને એવું મેળ દેતા હતા. પણ અહીંયા લગ્નમાં શૂટિંગ કર્યું છે ને, એ આજ તમને બતાડવાનું, બરાબર. એટલે એ વિડીયો તમારે જોવાનો હોય. વાતો કીધું મુહૂર્તમાં જ કીધું તમને છે ને કહી દે આવી રીતનું. ડાયરેક્ટ આપણે વિડીયો નથી મેળવો લગ્નનો, બરાબર. લગ્નમાં તમારે એવું હોય, થોડું કામમાં એવું હોય ને એટલે થોડો સીન લેવાનું થાય. લાગે સીન લઈને તો વિડીયો લાંબો થઈ જાય ને. અમારે એટલો ટાઈમ હોય નહીં, કામમાં રહેવું પડે. તો ઘડીક અંજીને કઈ કે હું ઉતારું એવી કેટલા ઉતાર્યા. એમાં હું તો નવરો જ ન હોય, બરાબર. એ ઓછી નવરી હોય, કારણ કે ભાઈ હોય એટલે કામ કરવું પડે, બે કામ કરવું પડે. અને લાંજીને શૂટિંગ કર્યું છે, બરાબર. એ તમારે આજ જોવાનું છે. બાકી આજના વિડીયોમાં એ જોઈને અને પૂરો પણ કરવાનો હોય, બરાબર. પાછળ બીજું કાંઈ નહીં આવે, લગ્નનો જ આખો વિડીયો છે, લ્યો ને. તો જોઈ લ્યો આજનો તો એ વિડીયો, અને ફરી પાછા કાલ મળી નવા બ્લોગમાં. મોરલો ચાલે ઉભા હે કાંઈ, એમ તો ઉભા મોરલો ચાલે ઉભા નકર હમણે ઉડાડી મોરલો અમે તો. એ તો આ મહિલા નકર અહીંયા જ લેવા જાવો તો. તમારા હે તો વેલા હાર કેવાય તો ઉડાડ નાખે. આ કર્યો બરોબર ઈંડા આવે છૂટા. ખબર એમ ફોર કે બોર કે નો દેખાય છે આમાં મને જ કઈ નથી દેખાતું.
મને કેમેરામેન બનાવી દીધો મને કહું કેમેરામેન બનાવી દીધો માથું નીચે કઈ રહે ઓહો આપો સાગર કાકા સમય જવા દે બધા પછી ગાડી